અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં પણ ભારે વરસાદ અને તારાજીના દ્રશ્યો। એપીએમસીની વાત કરીએ, 4 દિવસે પણ હજુ પાણી ભરાયેલા છે। ધોધમાર વરસાદ અને વેપારીઓની કિંમતી જણસ પલળી ગઈ। વેપારીઓને આશરે 70 થી 80 લાખનું નુકસાન છે। દુકાનોમાં રાખેલા એરંડા, જીરું, અજમો, તલ, ઈસબગુલ પલળી ગયા। વેપારીઓને નુકસાનીનું વળતર મળે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે। અમારા 25 થી 30 વેપારીઓને ખૂબ જ નુકસાન થયું છે, જેની અંદર અમારા જીરું, ઘઉં, એરંડા અને ડાંગર તેમજ તલ આવી રીતે ખૂબ જ માલ બગડ્યા છે। એનાથી અમારે વિરમગામ એપીએમસીના વેપારીઓને 70 થી 80 લાખનું નુકસાન થયું છે। તો અત્યારે હાલ અમે આ પાણી જે નુકસાન થયું છે એને પાણીથી બહાર કાઢી અને જેટલું પણ અમારા હાથની અંદર આવે મોલ એટલો અમે એનો બચાવ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ। જણસી જે ધારો કે 45 રૂપિયાના ભાવનું જીરું છે, 2687ના ભાવના તલ છે, અજમો છે, 2000ના ભાવનો આ જે અતિશય કિંમતી વસ્તુ છે એનું જ બહુ નુકસાન હોવાથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમારે વિરમગામ એપીએમસીના ખેડૂત મિત્રોને રાહત, વેપારી મિત્રોને રાહત આપે એવી પ્રાર્થના કરીએ છીએ। દુકાનોમાં રાખેલ ડાંગર અને ઘઉં પણ પલળી ગયા, પરંતુ એરંડા, તલ જેવી કિંમતી જણસ પલળતા વેપારીઓની ચિંતા વધી છે। દાવો કરવામાં આવ્યો છે કે 23 તારીખે એ રીતે ધોધમાર વરસાદ ખાબક્યો કે કોઈ માલ બચાવવાની કોઈ તક જ ન મળી। સાવેલાધારે વરસાદ પડ્યો 24 કલાક અને માર્કેટ યાર્ડમાં વેપારીઓની દુકાનોમાં માલમાં પાણી ઘૂસી ગયેલ અને વેપારીઓને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। તો સરકારશ્રી દ્વારા વેપારીઓને કંઈક ના કંઈક આપવામાં આવે નુકસાનની ભરપાઈ કરવા માટે, તો મારી નમ્ર